સ્વાધ્યાય 5.5 એની 13 અને 14 રકમ બે કરીશું. 13મી રકમમાં વાયની એક્સ ઘાત ઇઝ ઇક્વલ ટુ એક્સની વાય ઘાત છે. આપણે બંને બાજુ અહીંયા લોગ લઈશું અને એનો નિયમનો ઉપયોગ કરીશું. તો ઘાત આગળ લોગ વાય ઇઝ ઇક્વલ ટુ આ વાય ઘાત પણ આગળ અને લોગ એક્સ વધશે. હવે ગુણ વિધેય સાથે સાથે ગુણાકારના નિયમનો ઉપયોગ કરીશું. પહેલું વિધેય બીજું વિધેય એવી રીતે ગણીશું. પહેલું વિધેય ગુણાકારના નિયમ પ્રમાણે એક્સ એમનું એમ લોગ વાયનું 1/y અને સાથે સાથે વાય ગુડ વિધેય છે તો dy/dx પ્લસ લોગ વાય બીજું વિધેય એનું એ એક્સનું વિકલન 1 થશે. ઇઝ ઇક્વલ ટુ સેમ વસ્તુ અહીંયા કરીશું. પહેલું વિધેય વાય એમનું એ લોગ એક્સનું વિકલન 1/x પ્લસ લોગ એક્સ એના એ અને વાયનું વિકલન 1 પણ વાય છે માટે dy/dx. હવે dy/dx વાળા બે પદો છે અને આપણે ડાબી બાજુ ભેગા કરી અને કોમન કાઢીશું. dy/dx કોમન કાઢીશું એટલે dy/dx આપણને મળશે આ x/y અને આ વાળું પદ છે આ બાજુ આવશે એટલે માઇનસ લોગ એક્સ આવશે અને બાકીના પદને જમણી બાજુ લઈ લઈએ એટલે y/x અને માઇનસ લોગ વાય આવશે. હવે dy/dx સૂત્ર કરતા બનાવીશું એટલે આપણને મળશે dy/dx ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું સાદુરૂપ જોડે જોડે આપતી જઉં છું. એક્સને લસા તરીકે લઈ લઈશ એટલે y - x cos y નીચે લસાનો x વધશે અને આ જે ગુણાકારમાં છે એ નીચે આવશે અને yને લસા તરીકે લઈએ છીએ એટલે x - y log x i log x upon y આવશે. હજી આપણે સાદુરૂપ આપી દઈએ તો આ છેદના છેદમાં છે y એટલે y/x લખીશું y/x અને બાકીનું જે પદો છે એ મૂકી દઈશું એટલે ઉપરનું આવશે આ y - x log y અને નીચે આવશે x - y log x. રકમ નંબર 14. 14મી રકમમાં cos x ની y ઘાત ઇઝ ઇક્વલ ટુ cos y ની x ઘાત. અહીંયા પણ બંને બાજુ લોગ લઈશું. ઘાત આગળ y આ પહેલું વિધેય અને log cos x. એવી જ રીતે આ x ઘાત આગળ આ પહેલું વિધેય અને બીજું વિધેય બનશે log cos y. હવે log cos x એનું વિકલન આપણને ખબર છે -10x. યાદ રાખજો -10x ગુણાકારનો નિયમ. પહેલું વિધેય y એનું એ log cos x એનું જે વિકલન છે એ -10x અહીં મૂકીશું -10x વત્તા log cos x એના એ yનું થશે 1 સાથે સાથે dy/dx ઇઝ ઇક્વલ ટુ સેમ આ બાજુ કરીશું. જમણી બાજુ x એનો એ log cos y તો એનું પણ થશે નીચે આપણે લખવું પડશે અહીંયા 1/cos y પણ cos y નું -sin y છે એટલે આપણે -10y લખીશું વત્તા log cos y એના એ અને x નું 1 અહીંયા આવશે dy/dx. yનું કર્યું છે માટે dy/dx. હવે dy/dx ના પદોને ડાબી બાજુ લઈ dy/dx ને આપણે બહાર કાઢતા આપણને મળશે અહીંયા log cos x અને આ માઇનસ વાળું પદ છે એ પ્લસ થઈ જશે x 10y ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આપણી પાસે વધશે આ log cos y અને બાકીનું બીજું પદ છે આ -y 10x આ બાજુ જશે એટલે +y 10x મળશે. અને હવે આપણે એને dy/dx ને સૂત્ર કરતા બનાવતા dy/dx મળશે આપણને log cos y વત્તા y 10x અપોન આ ગુણાકારમાં છે ભાગાકારમાં આવશે log cos x વત્તા x 10y. આ આન્સર આવશે.
સ્વાધ્યાય 5.5ની 15મી રકમમાં XY બરાબર e⁻x - y છે. આપણે સીધું જ વિકલન કરીશું. અહીંયા ગુણાકારનો નિયમ કરીશું. x એનો એટલે પહેલું વિધેય x છે, બીજું y છે એટલે પહેલું વિધેય x એનું yનું વિકલન 1 થશે, પણ yનું કરીશું એટલે dy/dx લખીશું, વત્તા y વિધેય એનું અને xનું થશે 1 ઇઝ ઇક્વલ ટુ e⁻x. ધારો કે x છે તો e⁻x e⁻x તરીકે આપણે e⁻x - y લખીશું અને અંદર x - yનું કરીશું એટલે xનું થશે 1 માઇનસ yનું થશે પણ 1 અને dy/dx લખાશે. હવે dy/dx વાળા પદોને જોડે લખી કાઢીએ તો dy અને કોમન કાઢી નાખીએ તો dy/dx અહીંયા આ પદ છે, x વધશે અને અહીંયા પણ અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો e⁻x - 1 અંદર લઈ લઈએ છીએ અને માઇનસ e⁻x - 1 dy/dx છે. એટલે આ માઇનસ વાળું પદ આ બાજુ આવીને પ્લસ થશે અને e⁻x - y બચશે. આને કોમન લીધા ઇઝ ઇક્વલ ટુ જે બાકીના પદ છે e⁻x - 1 dy/dx સિવાયના પદ છે અને આ માઇનસ y આવશે. હવે dy/dx સૂત્ર કરતા બનાવીએ તો dy/dx સૂત્ર કરતા બનશે e⁻x - y અને નીચે આવશે x પ્લસ e⁻x - y. હવે e⁻x - y બરાબર xy રકમમાં આપ્યું છે એ આપણે અહીંયા મૂકી દઈએ તો અહીંયા xy મૂકાશે, xy માઇનસ y અને નીચે મૂકાશે x પ્લસ xy મૂકાશે અને હવે ઉપરથી y કોમન કાઢીએ એટલે y કોમન કાઢતા x - 1 વધશે અને નીચે xને કોમન કાઢતા y પ્લસ 1 વધશે. પાછળ જવાબ અહીંયા y - 1 આપ્યું છે, ખોટું છે, y પ્લસ 1 વધશે એટલે dy/dx આપણો આવશે. સ્વાધ્યાય 5.5ની 16મી રકમમાં fx બરાબર 1 + x × 1 + x² × 1 + x⁴ × 1 + x⁸ દ્વારા વ્યાખ્યાયિત વિધેયનું વિકલિત શોધો અને તે પરથી f'1 શોધો. આપણે y તરીકે લઈ લઈશું, y બરાબર છે ગુણાકારમાં બંને બાજુ log લઈશું તો log y બરાબર આપણી પાસે અહીંયા log અને ગુણાકારમાં બધા છે એટલે લોગના ગુણાકારનો નિયમ ઉપયોગ કરતા વચ્ચે પ્લસ આવી જશે એટલે log 1 + x વત્તા log 1 + x² વત્તા log 1 + x⁴ અને વત્તા log 1 + x⁸ આવશે. હવે અહીંયા આપણે વિકલન કરીશું તો ગુણ વિધેય છે log yનું 1/y સાથે સાથે મૂકાશે dy/dx. આ log 1 + xનું થશે 1/1 + x. સેમ વસ્તુ અહીંયા પણ થશે, logનું પહેલાં કરીશું તો 1/1 + x², પણ x²નું સાથે સાથે 2x થશે, આનું 0 થશે એટલે ઉપર 2x મૂકતા જઈશું અહીંયા 1 + x². સેમ વસ્તુ થશે, આ logનું થશે 1/ અને x⁴ થશે 4x³ upon 1 + x⁴. સેમ વસ્તુ 8 માટે છે એટલે 8x⁷ upon 1 + x⁸. દરેક ખ્યાલ આવી ગયો હશે. પહેલાં 1/ એટલે logનું કરેલું છે અને સાથે સાથે અંદર જે છે વિધેય એનું કરેલું છે, 1 છે ત્યાં 0 થશે અને જે ઘાતવાળું છે એનું એ પ્રમાણે કરેલું છે. હવે dy/dx આપણે જોઈએ છે એટલે આ dy/dx જે છે એને f', એની બીજી નિશાની f'(x) પણ કહેવાશે. આ y છે ભાગાકારમાં એ ગુણાકારમાં આવશે એટલે y હું પહેલાં લખી કાઢું છું. આપણી જે રકમ છે તે 1 + x 1 + x², 1 + x⁴ અને 1 + x⁸ અને ઇન્ટુ આપણી પાસે આવશે આ જે છે 1/1 + x 2x/1 + x², 4x³ upon 1 + x⁴ અને પ્લસ 8x⁷ upon 1 + x⁸. આ રીતે આપણને આખો f'(x) જે શોધવાનો કીધો છે વિકલિત શોધો તે આખો જવાબ આટલો આવશે. હવે અહીં કીધું છે f'1 શોધો તો f'1 શોધવા માટે આપણે xની જગ્યાએ 1 મૂકીએ છીએ, બધે જ્યાં x છે ત્યાં 1 મૂકીશું એટલે 1 + 1 એટલે અહીંયા 2 આવશે, અહીંયા 1 નો વર્ગ એટલે 1 એટલે 1 + 1 એટલે 2 આવશે
1ની 4 ઘાત એટલે 1 એટલે 1 પ્લસ 1 એટલે 2 આવશે. 1ની 8 ઘાત એટલે પણ 1 એટલે 1 પ્લસ 1 એટલે 2 આવશે. બરાબર. હવે અંદર શું વધે છે જોઈ લઈએ. તો અહીંયા આપણી પાસે અંદર આવશે, અહીંયા 1/2 આવશે, અહીંયા 2/2 આવશે, અહીંયા 4 × 1 એટલે 4/2 આવશે, અને છેલ્લે આપણી પાસે છે 8x7 એટલે અહીં 1 મૂકીશું એટલે 8 વધશે, 8/2 આવશે. નીચે બધે 2 જ આવશે કારણ કે ગમે તે ઘાત છે નીચે બધે 2 આવશે. હવે સાદુરૂપ આપીએ તો 4 × 4 ચોખ્ખું 16 આવશે, અને અહીંયા આવશે 8 ને 4 12 13 14 15/2 આવશે. એટલે આપણી પાસે વધશે અહીંયા 8 × 15 વધશે, જે જવાબ આપણને મળશે 120. F'1 કીધું છે એ જવાબ મળશે 120.